આ મંદિરમાં કોઈ પણ ભગવાન નથી, કોઈ ભગવાનની મૂર્તિ નથી, કોઈ પણ આ મંદિરમાં કોઈ પણ પૂજા કરવામાં આવતી નથી. આ મંદિર ખંડિત છે, એટલે અહીંયા કોઈ પણ જાતની પૂજા કરવામાં આવતી નથી. છતાં ખૂબ લોકો આ મંદિરને જોવા માટે આવે છે. એ અજાયબી છે ને. ભારતનું પહેલું ગામ છે મોઢેરા, જ્યાં બધાય લગભગ 99% ઘરમાં સોલાર પેનલ લગાવેલી છે. લાઇટ શો થાય છે અહીંયા, 3D પ્રોજેક્શન લાઇટ શો. આ સોલાર પેનલ મોઢેરા ગામમાં આવી રીતે બધાય ઘરમાં તમને જોવા મળશે. આ સૂર્ય મંદિરનો ગેટ છે. અહીંયા બધું પાર્કિંગ છે, બહુ મોટી સંખ્યામાં ગાડીઓ રહી શકે. અહીંયા મોઢેરા સનરાઈઝ રિસોર્ટ પણ છે. અહીંયા ગેટની બાજુમાં રેસ્ટોરન્ટ પણ છે. ટિકિટની પ્રાઇસ લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે 30 રૂપીસ. મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ. ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિરનો બગીચો ફેલાયેલો છે. અને સામે સૂર્ય મંદિર. અહીંયા મ્યુઝિયમ પણ છે. તમે મ્યુઝિયમમાં પણ આ બધું હિસ્ટોરિકલ બધું જોઈ શકો. જેમ કે આ ટાઈપનું બધું જૂનું, આ બધા જૂના અવશેષો છે. મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા નામના ગામમાં પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજીએ તોડફોડ કરીને ખૂબ જ નુકસાન કર્યું હતું અને આ મંદિરને ખંડિત કરી નાખ્યું હતું. એટલે જ અહીંયા કોઈ જાતની પૂજા નથી થતી. અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે.
સૂર્યનારાયણ દેવ કી જય. ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્યનારાયણ છે. આ એવા દેવ છે જેના વગર જનજીવન શક્ય નથી. આખા બ્રહ્માંડમાં જેની અનાદિકાળથી ભક્તિ થાય છે તેવા સૂર્યદેવના મુખ્ય મંદિરો ભારતમાં 2 સ્થળે જ છે, જેમાં એક ઓડિશાના કોણાર્કમાં છે અને બીજું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરામાં. ખૂબ જ સુંદર મજાનું આ સૂર્ય મંદિર, જ્યાં સૂર્યની પહેલી કિરણ સભા મંડપમાં પડે એનું નામ સૂર્ય મંદિર. આ મંદિર એવી રીતે બનાવ્યું હતું કે પહેલી કિરણ સૂર્ય જ્યારે ઉગે એ પહેલી કિરણ સભા મંડપમાં પડે એટલે એનાથી આખા મંદિરમાં રોશની થઈ જાય. આ સૂર્યકુંડ, રામકુંડ બેય નામથી ઓળખાય છે. આ નીચે જે આ કુંડ છે એ આ સૂર્યકુંડ, જ્યાં નાના મોટા અનેક મંદિરો છે. ઘણી ફિલ્મોના શૂટિંગ પણ આ જગ્યાએ થયેલા છે. એમાં તમને આ સૂર્યકુંડ દેખાય. હિન્દી ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ છે, સ્વામિનારાયણ ભગવાનનું જે આપણે અક્ષરધામમાં ફિલ્મ છે એમાં પણ આ જગ્યાનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ઈરાની શૈલીમાં તૈયાર કરેલું આ મંદિર સોલંકી ભીમદેવે 2 ભાગમાં તૈયાર કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો છે અને બીજો ભાગ સભા મંડપનો છે. મંદિરમાં સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે, એટલે 52 પિલર છે. આ પિલર ઉપર વિવિધ દેવી દેવતાના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. મંદિરમાં અત્યારે કોઈ સૂર્ય દેવતાની મૂર્તિ નથી, પરંતુ પહેલાં અહીંયા સૂર્ય દેવતાની મૂર્તિ હતી અને એ એવી રીતે સ્થાપિત કરવામાં આવી હતી કે સૂર્યનું પહેલું કિરણ ભગવાન સૂર્યદેવની મૂર્તિના મસ્તક ઉપર હીરો હતો, એના ઉપર પહેલું કિરણ પડતું હતું સૂર્યનું, અને એનાથી સૂર્ય મંદિર આખું પ્રકાશથી ઝગમગતું હતું.
આ મંદિર બનાવવામાં કોઈ પણ જાતના ચૂનાનો ઉપયોગ કર્યો નથી. ખાલી પથ્થરના ઇન્ટરબ્લોકિંગ સિસ્ટમથી જ આ મંદિર ઊભું કર્યું છે. ચૂનો જરાક માત્ર પણ નથી વપરાણો. થાય ને 12 વાગે એટલે એમાં અંજવાળું થાય. ત્યાં કિરણ પડે. આ બધું ઇન્ટરલોક સિસ્ટમથી ઊભું થયું છે આખું મંદિર. આમાં કોઈ પણ જાતનો ચૂનો નથી વાપરો. અહીંયા શિવ ભગવાનનું મંદિર પણ છે બાજુમાં.
ઈવી ચાર્જિંગ સ્ટેશન પર છે અહીંયા સોલાર કાર પાર્કિંગ